સુંદરનગર નામના રાજ્યમાં સુખસેન નામે એક રાજા રાજ્ય કરતો હતો. રાજા સ્વભાવે ખૂબ જ દયાળુ અને શાંતિપ્રિય હતો. તેમણે પોતાના વિશાળ મહેલની નજીક એક સુંદર મજાનું તળાવનું આયોજન કરેલું અને આ તળાવમાં સરસ મજાના રાજહંસો રહેતા હતા. રાજા છે એ દરરોજ આ હંસોને જોઈ અને મનોમન આનંદિત થાય અને હંસોને સારું સારું જમવાનું આપે. એક દિવસની વાત છે કે આ સુંદર મજાના તળાવમાં એક બહારથી વિદેશી પક્ષી આવ્યું. એ પક્ષીને જોઈ અને હંસોને પણ લાગ્યું કે ઓહો, આ પક્ષી તો આપણા કરતાં પણ ઘણું બધું સુંદર છે. જો રાજાની નજર આ પક્ષી ઉપર પડશે તો રાજા છે એને સાચવશે અને આપણી કંઈ કિંમત રહેશે નહીં. એટલે આપણે છે એ આ પક્ષીને તળાવમાંથી દૂર કાઢવું જોઈએ અને તળાવમાં રહેતા દરેક હંસોએ નક્કી કર્યું કે આપણે આ બહારથી આવેલા પક્ષીને અહીંયા રહેવા દઈશું નહીં. એટલે બધા હંસો ભેગા મળી અને આ જે બહારથી આવેલું પક્ષી છે તેના ઉપર આક્રમણ કરે છે, એની સાથે લડાઈ કરે છે. આ દ્રશ્ય રાજાના સૈનિકો જોઈ જાય છે. તાબડતોબ સૈનિકો જઈ અને આ ઘટનાની વાત રાજાને કરે છે. રાજા પણ દોડતા દોડતા તરત જ પેલા તળાવ કિનારે આવે છે અને જોવે છે તો બહારથી આવેલું જે યાત્રિક પક્ષી હતું તે દેખાવે ખૂબ જ સુંદર હતું, પરંતુ શાંતિપ્રિય રાજાથી આ ઝઘડો જોઈ શકાણો નહીં. એણે તરત સૈનિકોને હુકમ કર્યો કે સૈનિકો, આ હંસ છે તે પેલા પક્ષીને મારી રહ્યા છે, એટલે તમે હંસને પકડી અને પાંજરામાં પૂરી દો. અને તરત જ નજીક ઊભેલા સૈનિકોએ રાજાનો હુકમ માની અને તળાવમાં રહેલા હંસોને પકડી અને પાંજરામાં પૂરી દીધા. અને પેલું યાત્રિક પક્ષી જે બહારથી આવેલું હતું તે ખૂબ આનંદિત થયું. આમ મિત્રો, ઈર્ષ્યાના કારણે હંસે પોતાની સુખ સુવિધાવાળી જિંદગી ખોઈ બેઠી. એટલે આપણે પણ જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં. સુંદરનગર નામના રાજ્યમાં સુખસેન નામે એક રાજા રાજ્ય કરતો હતો. રાજા સ્વભાવે ખૂબ જ દયાળુ અને શાંતિપ્રિય હતો.